આજવા રોડ નવજીવન આમપ્રાલી સોસાયટીમાં આજે એક ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજુબાજુ વિસ્તારના ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો। આ ભંડારાનો કાર્યક્રમ 5 થી 10 વર્ષથી કરવામાં આવી રહ્યો છે। તેના આયોજન દીપક પવાર અને પપ્પુ પવાર અને તેના મંડળ કરવામાં આવ્યો। જી બેન, શું કાર્યક્રમ રાખવો જોઈએ, કયો વિસ્તાર છે અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? આમ્રપાલી નગર 40 ક્વાર્ટર અખાણાની સોસાયટીની બાજુમાં નવજીવન આજવા રોડ। આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષોથી કરીએ છીએ અને સવારે નવચંડી યજ્ઞ કર્યો હતો। હવે સાંજે ભંડારાની પ્રસાદી કરી છે। ભાવિ ભક્તો આવ્યા છે। 4 થી 5 હજાર હજી ચાલુ છે ભંડારો। જે આ કેટલા વર્ષોથી કરી હતી, જ્યારે કેવી પ્રવૃત્તિ અને હવે કેવી પ્રવૃત્તિ ચાલી રહી છે હાલમાં? પહેલાંની પ્રવૃત્તિ થોડી ઓછી હતી, હવે વધારે થઈ રહી છે। સામાન્ય કૃપાથી વધારે ભાવિ ભક્તો વધી રહ્યા છે અને એનું સચ છે કે જે કામ મનોકામના કરે છે તે પૂરી થાય છે। જી, નવી જે પેઢી આવી રહી છે, જે નવા યુવાનો આવે છે, એને મેસેજ શું આપવા માંગશો તમે? એ લોકોને મેસેજ આપવા માંગે કે કાયમ તમે પણ આવો, અહીંની પ્રસાદી લો, અહીંના દર્શન લો, જે તમારી ઈચ્છા હોય તે પૂરી થશે। જી, આપનો પરિચય? હું રોશની સરકાર। કયો વિસ્તાર છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આમ્રપાલી નગર અકણા સોસાયટી પાછળ નવજીવન આજવા રોડ વિસ્તાર છે આપણો। છેલ્લા 15 વર્ષથી નવચંડી યજ્ઞ અને માતાજીનો ભંડારો મહાપ્રસાદી રાખવામાં આવે છે અને ભાવિ ભક્તો એમના અનુકૂળથી કામ પણ કરે છે, સાથ સહકાર પણ સારો આપે છે। જે આ ભંડારામાં કેટલા યુવા યુવતીઓ જે ભાગ લીધો હશે, જે જમણ લીધો હશે? જમવામાં નહીં 4 થી 5 હજાર લોકોનું જમણવાર રહે છે। દર વર્ષે 4 થી 5 હજાર લોકોનું રહે છે, પ્રસાદીનો લાભ લે છે અને જયંબેનગર યુવક મંડળ અને આમ્રપાલી નગર યુવક મંડળના છોકરાઓ સાથ સહકાર સારો રહે છે। આ બે ગ્રુપ દ્વારા શાંતિનગર છે, આ બે ગ્રુપ દ્વારા ભંડારો ધામધૂમથી કરવા। તમે કેટલા વર્ષોથી કરો છો ને શું પબ્લિકને મેસેજ આપવા માંગો છો, જે હમણાંની યુવા પેઢી ઊંધી લાઈન પર જઈ રહી છે? અમારું કહેવું છે કે તમે લોકો પણ તમે બી ભગવાન પર શ્રદ્ધા રાખો, તમારા ભગવાનની શ્રદ્ધાથી તમારા કામ થશે અને ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો, સાથ સહકારથી તમે રહેશો, બધાનું સારું રહેશે। બધાનો એ જ વિચાર કે આપણા ભારત દેશ માટે બધાનું સારું થવું। આપનો પરિચય? મારું નામ અજય પવાર છે।